નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના જન્મદિવસે નારી સંરક્ષણ ગૃહમાં વિવિધ ઉપયોગી સાધનો અર્પણ કરવામાં આવ્યા. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના જન્મદિવસ નિમિત્તે સયાજીગંજ વિધાનસભાના મત વિસ્તારમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય કેયુર રોકડિયાના જન્મદિવસ નિમિત્તે નિઝામપુરા નારી સંરક્ષણ ગૃહ ખાતે કેક કટિંગ કરવામાં આવી હતી. આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માન્ય ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયાનો જન્મદિવસ નારી સંરક્ષણ ગૃહમાં ઉજવવામાં આવ્યો અને એમના દ્વારા કેટલીક જે જરૂરી વસ્તુઓ છે રોજબરોજની જરૂરિયાત પ્રમાણે અને બહેનોને કામ માટે અર્પણ કરવામાં આવી. ખરેખર ખૂબ પ્રેરણાદાયી આ એક કામ છે, આયામ છે. હું તો એવું કહીશ કે આવા બધા જે પણ લોકો છે એમને પ્રેરણા મળે અને આવા સમાજ માટેના કલ્યાણકારી કામો થાય. જે નરેન્દ્ર મોદીની સરકાર છે, એનું વિઝન છે કે અંત્યોદય સુધી, એટલે અંતિમ છેવાડાનો માનવી છે ત્યાં સુધી આ બધા કામો પહોંચે, એ પ્રકારનો જે વિચાર છે એ અમારા માન્ય ધારાસભ્યશ્રીએ અહીંયા પ્રસ્તુત કરેલો છે. તો સાથે જ જન્મદિવસની ઉજવણી કરી નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારી સંરક્ષણ ગૃહમાં વિવિધ ઉપયોગી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા તથા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મહિલા બાળ વિકાસ અધિકારી શૈલેષ અંબાડિયા, પ્રોટેક્શન ઓફિસર કવિતા ગોહિલ, નારી સંરક્ષણ ગૃહના મેનેજર હિતાબેન ચાપાનેરી, ધર્મેન્દ્ર લખધીરસિંહ ઝાલા, વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર ભાણજી પટેલ, વોર્ડ નંબર 1 અને કાર્યકર્તાઓની શુભેચ્છકો ઉપસ્થિત રહી ધારાસભ્ય કેયુર રોકડિયાના જન્મદિવસની ઉજવણી કરી ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સૌથી પહેલા તો જે લોકોએ આજે મારા જન્મદિવસે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને જન્મદિવસની શુભકામનાઓ અર્પણ કરી છે, તમામનો હું ધન્યવાદ માનું છું. આજે જન્મદિવસની ઉજવણી એક વિશેષ રૂપે એક સેવાભાવથી થાય એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારને આગળ વધારતા આજે નારી સંરક્ષણ ગૃહ ખાતે જે અહીંયા 46 નિઝામપુરા નારી સંરક્ષણ ગૃહમાં 46 મહિલાઓ જે રહે છે, એમને જે કંઈ જરૂરિયાત હતી કે ભાઈ વોટર કુલરની જરૂરિયાત હતી, આરઓ સિસ્ટમની જરૂરિયાત હતી, ક્યાંક એમને લોટ દળવા માટે ઇન્ડસ્ટ્રીયલ ઘંટીની જરૂરિયાત હતી અથવા તો કપડાં ધોવા માટે વોશિંગ મશીનની જરૂરિયાત હતી, એ પૂર્તિ કરવા માટે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે એમને આ જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. ભવિષ્યમાં પણ નારી સંરક્ષણ ગૃહ એ ખરા અર્થની અંદર સમાજની જવાબદારી છે અને આ મહિલાઓ આજે જ્યારે વિશ્વ મહિલા દિવસની આપણે આવતીકાલે ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે આ મહિલાઓની જે કંઈ જરૂરિયાત હતી તે અમારો પૂરી કરવાનો અમે એક પ્રયત્ન કર્યો છે. આગામી સમયની અંદર પણ જે કોઈ જરૂરિયાત આ જગ્યા પર હશે તે પૂરી કરવા માટે પણ અમે કટિબદ્ધ છે. પરંતુ મારા આપના માધ્યમથી હું સમગ્ર નગરજનોને અનુરોધ કરવા માગું છું કે આપ પણ પોતાના જન્મદિવસની અન્ય કોઈ પણ તિથિની સમાજ સેવાની અંદર જો આપ ઉપયોગ કરશો તો મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતને જે રીતે આપણે આગળ વધારવો છે, જે રીતે દેશને આગળ વધારવો છે, તે રીતે અને સમાજ સેવાને પણ આગળ વધારવી છે, તો એ રીતે આપણે સૌ સાથે મળીને કામ કરી શકીશું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.